બહારથી હુમલો, બીભત્સ શબ્દો બોલવાની ના પાડતા હુમલો કર્યો। 5 લોકોએ હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું છે। પોલીસે 5 લોકોની કરી છે અટકાયત। હત્યા બાદ પોલીસની બેદરકારીનો વિડીયો પણ વાયરલ થયો છે। પીસીઆર વાનમાં પોલીસ કર્મચારી ઊંઘતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો બાપુનગરમાં જે પ્રકારથી યુવકની હત્યા, પરંતુ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે। એક તરફ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ પોલીસ છે તે નિંદ્રાધીન, કારણ કે ખરેખરમાં ઊંઘતી પોલીસ અહીં ઝડપાઈ રહી છે અને ખુલ્લેઆમ ક્રાઇમ થઈ રહ્યા છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં। પરંતુ જે આરોપીઓ છે કે જે અસામાજિક તત્વો છે તેમને ડર પણ કેમ લાગે જો બાપુનગરની પોલીસ આ રીતે ઊંઘતી દેખાય। વડોદરામાં ગુમ યુવતી મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। યુવતીના સીસીટીવી સામે આવ્યા છે। એમએસ યુનિવર્સિટીમાં એકલી દેખાઈ યુવતી, કેન્ટીન તરફ વિદ્યાર્થીની આંટાફેરા મારતા દેખાઈ। અન્ય એક સીસીટીવીમાં બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડી અને એક્ટિવા મારફતે પરત ફરતી દેખાઈ। મહત્વનું છે કે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હતી। આ દરમિયાન એક યુવતીનો મૃતદેહ કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। 5 લાખ રૂપિયા લઈ યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હતી। યુનિવર્સિટીમાં યુવતીએ પરીક્ષા પણ નથી આપી। આ સમગ્ર મામલે પાદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો એમએસ યુનિવર્સિટીમાં એકલી દેખાઈ હતી યુવતી, કેન્ટીન તરફ વિદ્યાર્થીનીના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા। જે બાદ એક્ટિવામાં યુવતી બેંકમાં જાય છે, 5 લાખ રૂપિયા ઉપાડે છે અને તે બાદ આ ગુમ યુવતી અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે કે આ યુવતી સાથે શું થયું હતું। ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે સીસીટીવી સામે આવ્યા છે કેન્ટીનના, બેંકના, શું અપડેટ પ્રાપ્ત થઈ છે અત્યારે? બિલકુલ લુમના, તમે જાણો છો પ્રમાણે આપણે થોડા દિવસ પહેલા જે એક સમાચાર દર્શાવ્યા હતા કે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ અને પછી કેનાલ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે પોલીસ જે છે તે પાદરા પોલીસ તપાસ કરતા એમએસ યુનિવર્સિટી પહોંચી હતી અને આખા રૂટ પરના જે સીસીટીવી છે તેની ખણખોદ કરી હતી। ત્યારે પોલીસને કેટલાક સીસીટીવી અને કેટલાક તથ્યો જે છે તે જાણવા મળ્યા છે। પરીક્ષા આપવાનું નામ લઈને યુવતી નીકળી હતી, પરંતુ તેને પરીક્ષા નથી આપી તેવો ખુલાસો જે છે તે પોલીસ તપાસમાં થયો છે। અને બીજી મહત્વની વાત છે કે યુવતીએ જે છે બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતા અને ત્યારબાદ પોતાના જે વ્હીકલ છે તેને ડિક્કીમાં મૂક્યા હતા અને એના